નાતાલની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ઘસારો. હોટેલ બુકિંગ રેકોર્ડ બ્રેક. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી અહીં દેશ અને વિદેશના પ્રવાસીઓ આવતા થયા છે. હાલ આવતીકાલે નાતાલ પર્વ છે, ત્યારે આ નાતાલ પર્વને લઈ એસઓયુ સાથે અહીં હોટલોમાં પણ નાતાલ પર્વની ઉજવણીમાં પ્રવાસીઓ માટે અનેક આયોજન કરવામાં આવ્યું છે. એટલે આજથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા વિસ્તારમાં નાતાલની ઉજવણી માટે પ્રવાસીઓ થનગની રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલી હોટલો દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે બુફે ડિનર અને પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. હોટલનું બુકિંગ ફૂલ થવા આવી રહ્યું છે. સ્ટેચ્યુ ખાતે આવતા પ્રવાસીઓએ અહીંયાની ચોખ્ખાઈથી પ્રભાવિત થયા છે. ભારતમાં જ અને ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની હોય તો તેને જોવા માટે શિયાળુ નાતાલ વેકેશનનું મહત્વ વધ્યું છે. નાતાલને વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સિટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની નાતાલ પર્વ અને આવનારી 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડીજે પાર્ટી, આદિવાસી કલ્ચર, જમવાનું મેનુ, સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધા માટે સજ્જ બન્યા છે. આજે ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આટલા વર્ષનો પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક નોંધાયો. આજે નાતાલની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, જેને લઈ અહીં આવતા પ્રવાસીઓ માટે સ્પેશિયલ સુવિધાઓ કરવામાં આવી છે. હવે ગુજરાતમાં જ કેવડિયા ખાતે એસઓયુ બનતા દેશ વિદેશના પ્રવાસીઓ एसओयू ने पसंद કરી રહ્યા છે. मेरा नाम शीना गर्ग है और हम लोग इंदौर भोपाल से आए हैं. हम लोग बाय रोड आए, बट हम लोग को जब यहाँ पे 3-4 दिन का हम लोगों ने प्लान किया तो हम लोग को पता चला यहाँ बहुत अच्छी फैसिलिटीज है. जैसे स्टेचू ऑफ यूनिटी तक भी बस है. उसके बाद यहाँ से आप बग्गी के थ्रू भी जा सकते हैं. मतलब बड़े लोगों के लिए भी कोई दिक्कत नहीं आए, ऐसी व्यवस्था रखी है. तो ये सब चीजें बहुत अच्छी है. प्लस वेदर इतना अच्छा हो रखा है, अभी क्रिसमस का टाइम है. मतलब वेकेशन के लिए बेस्ट प्लेस है, बड़े बच्चे सभी के लिए. इस साल क्रिसमस सेलिब्रेशन यहाँ करेंगे. बहुत ही मजा आ रहा है. एक्चुअली हमने बहुत अच्छा, हमें अच्छा लग रहा है कि हमने सही डेस्टिनेशन चूज किया है और हमें एक नया कल्चर देखने को मिल रहा है. प्लस मतलब लोग भी बहुत यहाँ पे पोलाइटली सब बिहेव कर रहे हैं, सब बहुत अच्छे से सब कुछ मैनेज कर रहे हैं. बहुत अच्छा, बहुत मजा आ रहा है. यहाँ के एक नया देखा कि पिंक ऑटो रिक्शा चले, वो भी अच्छा, मैंने एक्चुअली नोटिस. और यहाँ पे सबसे अच्छी चीज है कि वुमेन्स पिंक ऑटो रिक्शा चला रही हैं. बहुत ही अच्छा लग रहा है. एक वुमेन अपने आप पे डिपेंड है, मतलब किसी और पे डिपेंड नहीं है. बहुत अच्छा लग रहा है. सबसे अच्छी चीज यही लगी है हमें. શ્રીનગર. મારું નામ ઋષિરાજસિંહ બારિયા છે અને હું જનરલ મેનેજર છું ધ ફન સરદાર સરોવર રિસોર્ટ સિરીઝ બાય મેરિયટ. અને દર વર્ષની જેમ આ વખતે પણ ક્રિસમસ અને નાતાલ ઉપર અમારે ત્યાં બહુ બુકિંગો અને ઇન્ક્વાયરી આવી રહી છે. બુકિંગ સારી આવી રહી છે અને જે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે આવવાના છે, જે ક્રિસમસ ફેમિલી સાથે સેલિબ્રેટ કરવાના છે, એમના માટે અહીંયા બહુ બધી સુવિધાઓ અને ફેસિલિટીઝ અને એક્ટિવિટીઝ અમે લોકોએ રાખેલી છે કે જેથી લોકો જો અહીંયા ખાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ફરવા માટે આવતા હોય પણ ક્રિસમસ સેલિબ્રેશન કરવા માટે પણ એ લોકોને મજા પડે. એટલે અમે લોકોએ 24th ડિસેમ્બરના રોજ ક્રિસમસ ઇવનિંગમાં એક ડિનરનું અને એક્ટિવિટી જે ફેમિલી સાથે છોકરાઓ આવે એમની સાથે પણ એક્ટિવિટી રાખેલી છે. એમના માટે ઇનામો પણ રાખેલા છે. 25 ડિસેમ્બર નાતાલના દિવસે, ક્રિસમસના દિવસે ખાસ કરીને લંચ અને ડિનરનું આયોજન કરેલું છે. જે આઉટસાઇડ અમારું જે એરિયા છે ત્યાં પણ અમે એક્ટિવિટીઝ રાખેલી છે કે જે લોકો આવશે, જે લોકો અહીંયા અમારી સાથે રોકાશે, એ લોકોને બહુ મજા આવશે બધી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરીને. જે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવશે એની સાથે સાથે એ લોકો અહીંયા જ્યારે ડિનર કે લંચ પણ લેશે ત્યારે એમને બહુ મજા પડે. 31 ડિસેમ્બરના ન્યૂ યરમાં આપણે ત્યાં સ્પેશિયલ ડિનર અને ડીજે પાર્ટીનું ઇવેન્ટ કરેલું છે. એનું પ્રમોશન પણ સારું થઈ રહ્યું છે, બુકિંગ પણ સારી થઈ રહી છે. એટલે બધાને રિક્વેસ્ટ કરું છું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે 31st અને ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે. અને ફન હોટેલ સરદાર સરોવર રિસોર્ટ સિરીઝ બાય મેરિયટ તમને સ્વાગત કરવા માટે તૈયાર છે. તમે આવો અને એન્જોય કરો. સારું આવ્યું છે. પ્રવાસીઓનું બુકિંગ પણ સારી આવી રહ્યું છે કારણ કે અત્યારે વેકેશન જે સ્ટુડન્ટ્સના સ્કૂલમાં છે એટલા માટે ટ્રાવેલ એજન્સીઓ તરફથી પણ બુકિંગ આવી રહી છે, ડાયરેક્ટલી બુકિંગ. કારણ કે અત્યારે અમે લોકો સિરીઝ બાય મેરિયટ થઈ ગયા છે તો અમારે મેરિયટ બોન્ડવોયના મેમ્બર્સનું પણ બુકિંગ અમારે ત્યાં બહુ સારી રીતે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટી આ એરિયામાં પહેલાં જે મને ખબર છે કે પહેલાં ખાલી આપણે ત્યાં ડેમ હતું, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે અહીંયા જેટલા બધા અત્યારે લોકો આવી રહ્યા છે, ખાસ કરીને સ્ટુડન્ટ ગ્રુપ્સ અને કોર્પોરેટ જે કોન્ફરન્સ બિઝનેસ હોય છે
અત્યારે જે લોકો પહેલા બહાર ગુજરાતની બહાર કોન્ફરન્સ કે શાદી કે બધી ફરવા માટે જતા હતા એમના માટે આ એક વન ઓફ ધ બેસ્ટ લોકેશન અત્યારે ચાલુ થઈ ગયું છે, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ખાલી સ્ટેચ્યુ વિઝિટ કરવા માટે નથી આવતા લોકો, એની સાથે સાથે જે જંગલ સફારી, એકતા ક્રૂઝ અને બધી જગ્યા પર જેટલી બધી એક્ટિવિટીઝ ગવર્મેન્ટે પૂરી પાડી છે, એટલે લોકો અહીંયા ફેમિલી સાથે આવે છે, ગ્રુપ્સમાં આવે છે અને આવનારા ટાઈમમાં આ લોકેશન ગ્લોબલી બહુ વધારે લોકોને શું કહેવાય ફૂટફોલ માટે એક સારો ઓપ્શન બની રહેશે.